નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ દોસ્તો, આજે નેશનલ સ્પોર્ટ્સ ડે છે અને નેશનલ સ્પોર્ટ્સ ડે એટલો મોટો દિવસ ભારત માટે છે કારણ કે દરેક રમતવીરો ખાસ કરીને આ દિવસે પોતાના અર્જુન એવોર્ડ્સ અથવા તો જે બી સરકારના એવોર્ડ્સ છે મેળવતા હોય છે. દેટ્સ નંબર વન. અને કેમ આ દિવસ ખાસ છે? મેજર ધ્યાનચંદનો આજે જન્મદિવસ છે. એક એવી વ્યક્તિ, એક એવું વ્યક્તિત્વ કે વર્ષો સુધી આજે પણ આપણે એને યાદ કરીએ છીએ કારણ કે ઓલિમ્પિક્સમાં જે મેડલ્સ આપણને મળતા હતા, ગોલ્ડ મેડલ મળતા હતા અથવા તો હોકીનો જે દબદબો હતો ભારતનો, એ દબદબો વર્ષો સુધી એમણે જાળવી રાખ્યો અને ખાસ કરીને ભારતને ગૌરવ અપાવ્યું. એમના જન્મદિવસે આજે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને ઇટ્સ એ ટ્રિબ્યુટ કે ભાઈ ચલો આપણે એક મહાન વ્યક્તિને યાદ કરીએ છીએ. આ દિવસની આમ જોવા જાઓ તો મહત્ત્વ જોવા જઈએ આપણે તો ધ્યાનચંદનો જન્મદિવસ સાથે સાથે નેશનલ સ્પોર્ટ્સ ડે પણ છે. એટલે કે આજે ઘણા બધા રમતગમતના કાર્યક્રમો પણ એરેન્જ થાય છે. અત્યારે તો ખેર પરિસ્થિતિઓ થોડીક વિપરીત છે એટલે એટલા બધા કાર્યક્રમો આપણને જોવા નથી મળતા. આ સ્પેશિયલ દિવસ વિશે આજે વાત કરવી છે અને મારી સાથે વાત કરવા માટે જોડાયા છે ડૉક્ટર મનીષ ઝીલડિયા અને શ્રી માઇકલ પોલ. આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. મનીષ ઝીલડિયા પોતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના એથ્લેટિક્સના કોચ છે અને માઇકલ પોલ એક હોકીના ખેલાડી છે. ધ્યાનચંદજીને યાદ કરીએ, ધ્યાનચંદજીની વાત કરીએ ત્યારે આપણા શરીરમાં આપણા જન્મ જેને કહેવાય કે એક દેશભક્તિની ભાવના જાગી ઉઠે અથવા તો દેશભક્તિ વિશે આપણે વિચારીએ એવું એક વિરાટ વ્યક્તિત્વ. મને યાદ છે કે જ્યારે ઓલિમ્પિક્સની એક મેચ હતી અને જ્યારે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે બીજા દેશની આર્મીમાં જોડાઓ તો એણે કહ્યું કે સોરી, હું ઇન્ડિયન છું અને ઇન્ડિયામાં જ રહેવા માગું છું. તો ક્યાંક ને ક્યાંક આ જે ભાવના છે એ ભાવના આજે જીવિત થાય છે. નેશનલ સ્પોર્ટ્સ ડે. ડૉક્ટર મનીષભાઈ, તમારી પાસે પહેલાં આવીશું. નેશનલ સ્પોર્ટ્સ ડે આમ જોવા જાય તો રમતગમતનો એક મહત્ત્વનો દિવસ તરીકે તો આપણે ચોક્કસ એને ઉજવીએ જ છીએ. મોટા મોટા સ્પોર્ટ્સના કાર્યક્રમો હોય છે, એવોર્ડ્સ બધા આપવામાં આવે છે આજે રાષ્ટ્રપતિના હસ્તે. તમે નેશનલ સ્પોર્ટ્સ ડેને કઈ રીતે જુઓ છો ડૉક્ટર મનીષ? પહેલાં તો આજનો જે દિવસ 29 ઓગસ્ટ હોકીના મહાન જાદુગર લેજેન્ડરી મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ આપણો પૂરો ભારત દેશ ઉજવી રહ્યો છે. એ બદલ દરેક ભારતીય નાગરિકો અને રમતગમત પ્રેમીઓને મારા શુભેચ્છાઓ સાથે વંદન. અશોકભાઈ, આજનો જે દિવસ છે આપણે મેજર ધ્યાનચંદના જન્મ જયંતિ નિમિત્તે જ કેમ સ્પોર્ટ્સ ડે, આપણા નેશનલ સ્પોર્ટ્સ ડે ને સિલેક્ટ કર્યો છે, તો આપણે જે વાત કરી છે કે આપને એક પ્રસંગ યાદ હતો કે જેને વિશ્વની એક મહાસત્તાએ ઓફર કરેલી, તો એ મહાસત્તા આપણે જર્મનના તાનાશાહ હિટલર દ્વારા પણ વિશ્વના એક મહાન જે કહેવાય ને કે મહાનાયક હતા અને એમની પાસે આખા વિશ્વનો કંટ્રોલ હતો. એ સમયે એમણે એ પણ મેજર ધ્યાનચંદથી પ્રભાવિત હતા અને એમની રમતથી ખૂબ જ આકર્ષિત થઈ અને એમણે પોતાની ટીમ માટે એણે તો વિશ્વ વિજેતા ફલક પસાર કરવાની હતી એટલે જર્મન તાનાશાહ હિટલરે એમને ઓફર કરેલી, પર્સનલ ઓફિસમાં બોલાવી અને મેજર ધ્યાનચંદજીને બોલાવેલા અને કીધું કે ભાઈ તમે અમારી આર્મીમાં જોડાઓ, અમે તમને સારામાં સારું, તમે ભારતીય આર્મીમાં જુઓ તો તમને શું પદ છે એમના કરતા ઊંચું પદ અમે તમને આપીશું અને તમે જે માગો તે આપને મળશે, તમે અમારા દેશ વતી પ્રતિનિધિત્વ કરો. એટલે ત્યારે જે એને ઓફરને ઠોકર મારી અને જે ભારતનું જે પ્રતિનિધિત્વ કરી અને ભારતને જે દેશ અને દુનિયામાં એક અલગ ઓળખ ઊભી કરી અને જે સમયે ઓલિમ્પિક મેડલો માટે ભારત તરસતું હતું, એ સમયે ભારતને ખૂબ 3 જેટલા ઓલિમ્પિક મેડલો આપી અને મેજર ધ્યાનચંદજીએ જે પોતાના જીવનને સ્પોર્ટ્સ અને ભારતની નામના માટે સમર્પિત કરેલું છે, એટલા માટે આપણે આજે એમના જન્મ જયંતિ ઉપર ભારતને મજબૂર થઈ અને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવણી કરવી પડે. અને આ ઉજવણી નિમિત્તે આપણે જેમ મેજર ધ્યાનચંદજીની જે બલિદાન કહી શકીએ કે એમને એ સમયે જે પોતાનું જે આર્થિક ઉપાર્જન કે આર્થિક કોઈ સોર્સિસને અપનાવ્યા વગર માત્ર ને માત્ર રમત પ્રદર્શન કરી અને ભારતને જે નામના અપાવી, એ જ પ્રમાણે આપણે પણ આપણા જીવનમાં
એવા કંઈક કાર્યો કરીએ કે રમત ગમતને આગળ વધારવા માટે આજની જે ગવર્મેન્ટ જે રમત ગમતની અલગ અલગ પોલિસીઓ લાવે છે એમને અનુસરી અને રમત ગમત પ્રત્યેનો માહોલ કરી અને રમત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમો જેવા અનેક કાર્યક્રમો યોજાય છે એમાં એન પ્રકારે જોડાય અને આપણે આજના બહુ દિવસે ઉજવી બહુ શકીએ. સરસ વાત કરી મનીષભાઈ. ખાસ કરીને માઇકલ, તમને પૂછવા માંગીશ, તમે તો હોકી સાથે સંકળાયેલા છો, હોકીના જાદુગર ગણાતા હતા, ઘણા બધા ઓલિમ્પિક્સ મેડલ, આપણે 1980 પહેલા 11 મેડલ્સ આપણને ઓલિમ્પિક્સના મળ્યા હતા અને 1980 પછી કોઈ મોટો મેડલ આપણને મળ્યો નથી. એક ખેલાડી તરીકે, એક હોકીના ખેલાડી તરીકે, શું ધ્યાનચંદજીને માત્ર હોકીના દિગ્ગજ ખેલાડી તરીકે યાદ કરવા પૂરતું છે? કેમ, શા માટે હોકીની રમત હજુ એ ઊંચાઈઓ પામી શકી નથી? માઇકલ. થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ અશોકભાઈ કે આવા સરસ પ્રસંગે અમને આમંત્રિત કર્યા છે. ધ્યાનચંદજીને આપ જાણીએ છીએ કે હી ઇઝ અ વિઝાર્ડ ઓફ હોકી, અને હાલની પરિસ્થિતિ આપણે જ્યારે હોકીની જોઈએ છે તો હોકીને પ્રેરણા મળી રહી છે. ધીરે ધીરે આપણે સ્તર ઉપર પહોંચવાની ફરી કોશિશ કરી રહ્યા છે. પણ જે સમય હતો 1928 થી લઈને 1936 નો સમય, એ સમય ધ્યાનચંદજીનો સમય કહી શકીએ આપણે, કારણ કે ત્યારે એમના જેવો ખેલાડી કોઈ બન્યું નથી અને બનશે બી નહીં વિશ્વમાં. તો આ અત્યારની જે પ્રક્રિયા આપણે જોઈ રહ્યા છે કે ઘણી વસ્તુ મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે. પીપલ આર કમિંગ ઓન ધ ટર્ફ, ફેસિલિટીઝ આર બિકમિંગ લિટલ મોર કોસ્ટલી. એટલે ઘણી વખતે એવું બને છે કે જે નીચલા સ્તરના જે ડિસ્ટ્રિક્ટ છે કે સ્ટેટ છે, હુ આર નોટ એબલ ટુ અફોર્ડ સચ ફેસિલિટીઝ, તો ઘણા એવા પ્લેયર્સો એ મુકામે પહોંચી નથી શકતા. એમને એટલું પ્રોત્સાહન બી મળતું નથી. અને જે લોકોને હોકી રમવું છે, ખરેખર કોશિશ કરી રહ્યા છે હોકી રમવા માટે, પણ એટલી પૂરતી સુવિધા મેદાનની પણ જોવા મળતી નથી. એટલે બની શકે કે આ જે વિશ્વનું એક સખત બહુ જ પ્રિય રમત હતી ધ્યાનચંદ સાહેબના કાળમાં, એ ધીરે ધીરે ઓછી થતી જાય છે એવું દેખાઈ રહ્યું છે. ડોક્ટર મનીષ, ખાસ કરીને જ્યારે ધ્યાનચંદજીની વાત આવે તો ધ્યાનચંદજી એક સ્ટ્રેટેજી મેકર હતા. એ જ્યારે રમતમાં ઉતરે મેદાન ઉપર એક સ્ટ્રેટેજી બનાવતા હતા. એક પ્રતિસ્પર્ધી ખેલાડીઓની જે કોઈ નબળાઈઓ એને પહેલેથી પારખી લેતા હતા અને ખાસ કરીને એવું જબરજસ્ત ટીમવર્ક ઊભી કરતા હતા જેથી કરીને ટીમને મેડલ મળે. અને એક રમવાની એમની શૈલી હતી. શું આ શૈલીને અત્યારની જે રમત ગમત છે, અથવા તો બધી સ્પોર્ટ્સ આઈ એમ ટોકિંગ અબાઉટ, સ્ટ્રેટેજી જો તમે ઓપોઝિશન પ્રતિસ્પર્ધીની પ્લસ અને માઇનસ પોઈન્ટ્સનું તમે ધ્યાન રાખો, અથવા તો કઈ રીતે એટેક કરવો, કઈ રીતે ડિફેન્સ કરવું, અને કઈ રીતે સમગ્ર મેચને એક જીત તરફ લઈ જવી, લાગે છે કે એ તે વખતે જે વસ્તુ હતી અત્યારની રમતગમતની રણનીતિમાં જોવા મળે છે ખરી, મનીષભાઈ? યસ, મેજર ધ્યાનચંદના વખત જ્યારે તે એક વર્લ્ડના સ્ટાર બન્યા છે, કે જેમને હોકીના જાદુગર તરીકે આખું વિશ્વ ઓળખે છે, એમની જે રમત હતી એ સંપૂર્ણ રમતને આપણે પૂરેપૂરી સ્ટ્રેટેજી જ કહી શકશું. કેમ કે એમની નાનામાં નાની સ્કિલ છે, એમને પણ એક સ્ટ્રેટેજી તરીકે એક સારી મેચ જીતવા માટેની કે કોઈ સિચ્યુએશનનો સામનો કરવા માટેની સ્કિલ કહી શકાય કે એ જે કાંઈ કરે એ સ્ટ્રેટેજી તરીકે હોકીની રમતમાં સામે આવી ઉઠતું. અત્યારના સમયમાં જે એ સમય હતો ત્યારે મેજર ધ્યાનચંદનું નામ જ મેજર ધ્યાનસિંહ હતું, પરંતુ એમની બેરેકમાં જ્યારે પ્રેક્ટિસ કરતા રાતના 12-1 વાગ્યા રાત સુધી પોતે એકલા પ્રેક્ટિસ કરતા, એટલે એમનું નામ એમને ઉપનામથી ઓળખવામાં આવતા મેજર ધ્યાનચંદ, કેમ કે ચંદ્રના પ્રકાશમાં પણ એ પોતે પ્રેક્ટિસ કરતા. ત્યારે એટલી ઉપલબ્ધિઓ ઉપસ્થિત નહોતી. એ સમયમાં પણ એણે એટલું ડેડિકેશન હોકી પ્રત્યે આપેલું છે અને એટલી રમત પ્રત્યેની એની પોતાની કેટલી લાગણીઓ હશે કે એણે આવી સ્કિલ વર્લ્ડ લેવલે પોતાનું નામ અને પોતાના દેશની હોકીને પ્રચલિત કરી. હાલના સમયે જોઈએ તો આપણે એટલા હાર્ડવર્ક કરવા વાળા બહુ જ ઓછા ખેલાડીઓ જોવા મળે છે, પરંતુ આજની ગવર્મેન્ટની જે યોજનાઓ છે એમને થોડોક શોર્ટકટ વે આપવા માટે તૈયાર છે. અત્યારના એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડો મળે છે. અત્યારની જે હોકી કહેવાય છે કે મને તો બહુ એટલું બધું ડીપમાં હું હોકી વિશે નહીં જાણી શકું મિસ્ટર માઇકલ,
વધારે પરિચિત હશે, પણ મેજર ધ્યાનચંદનો એક સમય એવો પણ હતો કે એમણે શૂઝ કાઢીને હોકીની મેચો રમેલી છે. એબ્સોલ્યુટલી તમારી વાત બિલકુલ સાચી છે. અને ક્યારેક મનીષભાઈ એમ પણ કહેવાતું હતું કે જે સ્ટેડિયમમાં એમની મેચ ચાલતી હોય તો બાકીના બધા સ્ટેડિયમમાં એથ્લેટિક્સની રમત જોવા કોઈ જોતું નહોતું અને ત્યાં આગળ હાઉસફુલ થઈ જતું હતું, એવું પણ લખેલું આપણને જોવા મળે છે. હા, શ્યોર. એ સમયના મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેન પણ એમના ચાહક હતા. ડોન બ્રેડમેન પણ એમની ક્રિકેટની મેચો છોડી અને હોકીની મેચો જોવા માટે, મેજર ધ્યાનચંદની રમત જોવા માટે ઘણી વખત પોતાની મેચ પણ ડ્રોપ કરી અને ક્રિકેટના ગ્રાઉન્ડને છોડીને હોકીના ગ્રાઉન્ડ ઉપર આવેલા છે, એવા પણ ઇતિહાસમાં દાખલા. એનો બ્રેડમેને એમ પણ કહ્યું હતું કે ધ્યાનચંદ ગોલ એવી રીતે મારે છે કે જેવી રીતે હું રન મારું છું. યસ. એટલે એની પણ યાદો એમની સાથે જબરજસ્ત હતી. માઇકલ, ખાસ કરીને ધ્યાનચંદજીને અત્યારે ધારો કે રિલેવન્ટ કરવા હોય તો આજે યાદ કરવા હોય તો ખરેખર એને એક ટ્રિબ્યુટ આપી હોય તો હોકીનું સ્તર કેવું હોવું જોઈએ? 1980 પછી જેમ મેં કહ્યું એ પ્રમાણે કોઈ પણ મોટો મેડલ નથી. કઈ રીતે લાગે છે કે અત્યારની પરિસ્થિતિઓ જે છે, પર્ટિક્યુલરલી એથ્લેટિક્સ અને બધી ગેમ તો અત્યારે આગળ વધી રહી છે અને દે આર રિયલી ડુઈંગ ગુડ જોબ. ખાસ કરીને હોકીની વાત એટલા માટે કરું છું કે હોકીમાં પોટેન્શિયલ છે, બધું જ છે, ખેલાડીઓ પણ છે, પણ વિનિંગ ઇન્સ્ટિંગ ક્યાંક ખૂટતો હોય એવું લાગે છે. કે કેન બી ટેલ ધેટ વે, માઇકલ? યુ આર એબ્સોલ્યુટલી રાઈટ અશોકભાઈ, કે વિનિંગ ઇન્સ્ટિંક્ટ ઘણા સમય એવું થાય છે કે આપણે સેમીફાઇનલ, ફાઇનલ સુધી પહોંચીએ છીએ અને મેડલથી વંચિત રહી જઈએ છીએ. સેકન્ડલી એ બી વિચારવા જેવું છે કે આપણે છોકરાઓ જે પ્લેયર્સ છે ઇન્ડિયનની ટીમમાં, એ લોકો પુષ્કળ મહેનત કરી રહ્યા છે. મારું એવું માનવું છે કે જેટલા બી પ્લેયર્સ છે એ લોકો રોટેટ થવા જોઈએ. નવા પ્લેયર્સ જેવા આવશે, યંગસ્ટર્સ, there are many youngsters who are struggling to reach to the Indian team. એટલે એવા લોકોને તક મળવું જોઈએ, લાઈક જુનિયર ઇન્ડિયામાંથી આવનાર હોય કે સબ જુનિયરમાંથી એમને પ્રમોટ કરીને અંડર 19 ના લેવલ ઉપર લાવવા જોઈએ. તો આ રોટેશન જો થશે તો ઇફ યુ સી ધ કરંટ ઇન્ડિયન નેશનલ ટીમ, એમાં કન્ટિન્યુઅસ એના એક જ પ્લેયર રમ કરે છે. So like how it happens in the cricket, પણ માઇકલ, તમારી વાત બિલકુલ સાચી, પણ એ રીતે ખેલાડીઓ તૈયાર પણ થવા જોઈએ ને. આપણી પાસે પોટેન્શિયલ હોવું જોઈએ કે જે નેશનલમાં રમી શકે ને. તમે મેટ્રો સિટીઝમાં જોશો ને સાહેબ, તો there are facilities of the big stadiums for hockey, like when we talk about Bangalore or Odisha or Mumbai and Punjab, ત્યાં આપણી પાસે સારી એવી ફેસિલિટીઝ છે અને લોકો ખરેખર પ્લેયર્સ છે આપણી પાસે, પોટેન્શિયલ પ્લેયર્સ છે જેમને ખરેખર તક મળવી જોઈએ. મને એવું લાગે છે કે હજુ અમુક યોગ્ય ખેલાડીને તક મળતી નથી, એના લીધે યોગ્ય પ્લેયર્સ એ સ્ક્વેડમાં પહોંચી બી નથી શકતા. એટલે આપણે એ પ્રયત્ન કરવો જોઈએ કે યંગસ્ટર્સને તક મળે. ચાલો, ઠીક છે, તમારી વાત બિલકુલ સાચી છે. મનીષભાઈ, ખાસ કરીને આજનો જે દિવસ છે, આજે વર્ચ્યુઅલ એવોર્ડ્સ અપાવવાના છે. ખાસ કરીને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ્સની જો વાત કરીએ તો ક્રિકેટર રોહિત શર્મા છે, હોકીના રાની રામપાલ છે, મહેપન કરીને એથ્લેટિક્સના છે, પછી ટેબલ ટેનિસની ખેલાડી બત્રા છે, અને એક હજુ એક રેસલર છે. એ 5 જણાને એ રીતના આપવાના. આજનો જે એવોર્ડ એનાયત કરવાની જે સિસ્ટમ હતી, પહેલી વાર જોવા મળી. શું લાગ્યું? કેવી રીતના તમારું એવું માનવું છે કે ભાઈ આ પ્રકારની સિસ્ટમથી, જો વર્ચ્યુઅલ સિસ્ટમથી ધારો કે એવોર્ડ્સ અપાય, એ અને એક ત્યાં જઈને એવોર્ડ્સ લીધા હોય, થોડું ફેર પડે ખરો, મનીષભાઈ? જરૂર, ખેલાડીઓના ફરક તો પડે જ. એવોર્ડની જે મેથડથી અત્યારે હાલની પરિસ્થિતિ, COVID-19 નું સંક્રમણ ચાલી રહ્યું છે, અને અત્યારની હાલની પરિસ્થિતિ પ્રમાણે જે એવોર્ડ ફંક્શનો ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે, કેમ કે ભારત રત્ન જેવા એવોર્ડોથી સન્માનિત થતા હોય ત્યારે એક સારું સેલિબ્રેશન, એક અદ્ભુત માહોલની વચ્ચે જો આ એવોર્ડો આપવામાં આવે તો અનેક ખેલાડીઓ તેમનાથી મોટિવેટ થતા હોય છે, અથવા તો ઘણા એવા ખેલાડીઓ જે અપેક્ષિત ખેલાડીઓ છે એમનું પણ મોરલ ડેવલપ થતું હોય છે. પરંતુ આજની જે પરિસ્થિતિને લઈને જે અત્યારે હાલનો માહોલ છે, એ એવોર્ડ તો ત્યાંની વાત રહી, પણ આટલું ગંભીર સ્થિતિઓ, નેશનલ સ્પોર્ટ્સ ડે નું સેલિબ્રેશન અત્યારે હાલે ઘરે બેસીને કરવું પડે છે, એ ખૂબ જ ચિંતાનો વિષય છે. આજના માટે
આજનો આ જે દિવસ છે એમાં દરેક ખેલાડીઓ, દરેક પ્રતિનિધિઓ, દરેક જે યુનિટો છે, સ્પોર્ટ્સ ક્લબ હોય, સ્પોર્ટ્સ સેન્ટરો હોય, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી હોય, પોતપોતાના કામ છે એ પોતપોતાના જે કાંઈ હાલની ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે અને જે જે કોરોનાના સ્પ્રેડિંગને અટકાવી શકવા માટે ગવર્મેન્ટની જે પોલિસી તૈયાર થઈ છે. ખાસ કરીને માઇકલ, તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે ધ્યાનચંદજીનું યોગદાન હોકીમાં હતું અથવા તો નેશનલ સ્પોર્ટ્સ ડે એમનો ઉજવવામાં આવે છે. હવે તમને ઓલિમ્પિક્સ આવે છે. ઓલિમ્પિક્સમાં ભારતની સ્થિતિ હોકીમાં કેટલી મજબૂત છે અને ભારત ક્યાં છે? અશોકભાઈ, નાવ ધીસ ટાઈમ જો આપણી જે સ્ક્વોડ નક્કી થવાની છે, ઇટ ઇઝ વેરી ગુડ સ્ક્વોડ. બધા યંગસ્ટર્સના મિક્સચર્સ એ લોકોએ એડ કરેલા છે. એટલે આ વખતે આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે દે આર ગોઈંગ ટુ રીચ ટુ ધ ટોપ પુલ. અને છોકરાઓ જે રીતે મહેનત કરી રહ્યા છે, ધ પ્લેયર્સ, એઝ બીઇંગ અ ઇન્ડિયન, આપણે એટલી કોન્ફિડન્સથી વાત કરી શકીએ કે યસ, દે શુડ રીચ ધ ફાઇનલ્સ. ટફ હશે આપણા માટે, ભારતની ટીમ માટે ટફ હશે, કારણ કે સ્પેન છે, બેલ્જિયમ છે, નેધરલેન્ડ છે, જર્મની છે, આવા મલેશિયા ઓલ્સો ઇઝ અ વેરી ગુડ ટીમ. એટલે એ બધા વચ્ચે ઝઝુમવું આપણા માટે થોડુંક ટફ પડશે, પણ આપણા પ્લેયર્સ એટલા સારા છે કે ટિલ એન્ડ બધા ફાઇટર્સ છે. વી હેવ ગોટ અ વેરી વન્ડરફુલ કેપ્ટન હુ ઇઝ અ વેરી સાયલેન્ટ પ્લેયર. એટલે બહુ જ સરસ રીતે એ લોકો ટીમનું અનુશાસન બી કરે. એટલે મારી તો પર્સનલ એવું માનવું છે કે વી આર ગોઈંગ ટુ રીચ ટુ ધ ફર્સ્ટ ફોર ઇન ધ સેમીફાઇનલ્સ. તો ઇન્ડિયા વિલ બી ડેફિનેટલી રીચિંગ ટુ ધ ઓલિમ્પિક્સ. રાની રામપાલને એવોર્ડ મળ્યો છે, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. માઇકલ? યસ, રાની રામપાલ, she has been a outstanding player ઘણા વર્ષોથી, અને આપણા દેશને ઘણા ટાઈમથી રિપ્રેઝેન્ટ કરેલું છે. એન્ડ there is no doubt about it that she has been selected. બહુ સરસ રીતે એનું સિલેક્શન થયું છે ફોર ધીસ એવોર્ડ. એટલે she really deserves this award. Basically, I feel that why she has been so late to be મનીષભાઈ, recognized. મનીષભાઈ, જે ખેલાડીઓને એવોર્ડ્સ આપવામાં આવે છે, આર યુ ગેટિંગ માય વોઇસ? મનીષભાઈ? ઓકે, માઇકલ વિલ કન્ટિન્યુ ઓન ધીસ થિંગ. હા, તો રાની રામપાલને જે રીતના એવોર્ડ આપવામાં આવે છે, શું તમને લાગે છે કે આ એવોર્ડ્સ આપવાથી જે હોકીના ખેલાડીઓ છે એમાં એક નવું જોશ આવશે, અથવા તો એકનોલેજમેન્ટ જ્યારે મળે ત્યારે દરેક ખેલાડીને સારું લાગતું હોય છે? ડુ યુ ફીલ that will be a motivation factor? See, first of all, we need to congratulate the government કારણ કે they have recognized an Indian hockey player. એટલે ખાસ કરીને એક ફિમેલને જ્યારે આ એવોર્ડ મળે છે એ બહુ પ્રેરણાદાયી છે. એનાથી ઘણી બધી છોકરીઓને ઇન્સ્પિરેશન મળે છે, જેને ખરેખર ફિલ્ડમાં આવવું છે, હોકી રમવું છે, એના માટે બહુ ખરેખર આ બહુ આદર્શરૂપ કહેવાય મારા માટે કે સી હેઝ બીન અ ડિઝર્વિંગ પ્લેયર. એન્ડ ખાસ કરીને ઇફ યુ ટોક અબાઉટ ઇન્ડિયન ફિમેલ્સ જે ખરેખર સ્પોર્ટ્સમાં બહુ આગળ આવી રહી છે, એ આપણા દેશ માટે પણ બહુ જ ગર્વની વાત છે. મનીષભાઈ, એક સેકન્ડ. મનીષભાઈ, આર યુ ગેટિંગ માય વોઇસ? મનીષભાઈ, અવાજ સંભળાય છે મારો? ઓકે. ફરી એકવાર તમને પૂછવાનું એ મન થાય છે કે જે રીતના ખેલાડીઓને એવોર્ડ્સ આપવામાં આવે છે, ક્રિકેટમાં રોહિત શર્માને, રાની રામપાલને, ટેબલ ટેનિસમાં બત્રાને, રેસલિંગમાં ખેલાડીને, અને એથ્લેટિક્સમાં પણ પેરા એથ્લેટિક્સ ના ખેલાડીને આપવામાં આવે છે. હાઉ ઇન્સ્પાયરિંગ ધીસ એવોર્ડ્સ આર? આ એવોર્ડ્સ કેટલી પ્રેરણા આપી શકે જે ખેલાડીઓ રમી રહ્યા છે, જે ખેલાડીઓ આવવા માંગે છે, જે ખેલાડીઓ રમત ગમતને એક ફિલ્ડ સ્વીકારવા માંગે? આ પર્ટિક્યુલર એવોર્ડ્સ એટલે કે જેટલા પણ અર્જુન એવોર્ડ્સ લઈ લો, રાજીવ ગાંધી એવોર્ડ્સ લઈ લો, કે જે કોઈ એવોર્ડ્સ અત્યારે એ કરવામાં આવે છે, એનાથી ઇન્સ્પિરેશન કેટલી મળે ખેલાડીઓને? કારણ કે તમે ખેલાડીઓ સાથે સંકળાયેલા છો, છોકરાઓ મહેનત તમારી સામે કરે છે, ખાસ કરીને એથ્લેટિક્સની અંદર પણ એકનોલેજ કરવામાં આવ્યું છે. આ બધી વસ્તુથી કેટલું જોર મળે ખેલાડીઓને? મનીષભાઈ? એક સ્પોર્ટ્સમેનનું ટાર્ગેટ મેડલ હોય છે, અને મેક્સિમમ કોમ્પિટિશન જે હાયર કોમ્પિટિશન હોય એમાં ગોલ્ડ મેડલ મેળવવાનો એનો ગોલ હોય છે. અને
પ્લસ એમનું પોતાનું જે જીવનનું મેક્સિમમ પરફોર્મન્સ હોય એ ગ્રાઉન્ડમાં પોતે બતાવી શકે, એ જ એમનો ટાર્ગેટ હોય છે. પ્લસ જે એમની જિંદગીની છેલ્લી અપેક્ષાઓ જે કહી શકાય કે મારે શું કરવું છે અને એનાથી મને શું મળશે, આ અપેક્ષાઓ છે માત્ર ને માત્ર આવા મેડલ અને પુરસ્કારો ઉપર હોય છે. એટલે જેટલા ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવે, જેટલા ખેલાડીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે, એ એમનું એક પ્રોત્સાહન કહી શકાય, બીજા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની શકે છે. અને નાના લેવલ ઉપરથી જે ખેલાડીઓ જે આજે સપોઝ કે વિરાટ કોહલીને સન્માનિત કરવામાં આવે તો બીજા જે એમનાથી નીચા રણજી ટ્રોફી પ્લેયર ક્રિકેટરો હોય છે એ પણ એનાથી મોટિવેટ થઈ અને પોતાને વિરાટ કોહલીને સમકક્ષ પરફોર્મન્સ આપવા માટે તૈયાર થતા હોય છે. એક બીજી ખાસ વાત પૂછવી છે મનીષભાઈ, કારણ કે એથ્લેટિક્સ આજકાલ ઘણું ચર્ચામાં છે. ઓફકોર્સ આપણને ઓલિમ્પિક્સ મેડલની સાથે જો આપણે એથ્લેટિક્સને મૂકીએ તો આપણી પાસે એટલા બધા મેડલ્સ નથી, પણ જે અત્યારે એથ્લેટિક્સના ખેલાડીઓ તમારી નજર સમક્ષ તૈયાર થઈ રહ્યા છે, તમે જેટલા ખેલાડીઓને મળ્યા છો અથવા તો એમનું જે કહેવાય કે ડેડિકેશન છે, ડિસિપ્લિન છે, ડિટર્મિનેશન છે, એ જોયું છે, એમની ફિઝિકલ ફિટનેસ જોઈ છે, ઓલિમ્પિક્સમાં ભારતને મેડલ્સ કેટલા વર્ષોમાં તમે એથ્લેટિક્સમાં જોઈ શકો છો? મીન્સ અત્યારે જો ફેસિલિટીઝ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે છે, એકનોલેજ કરવામાં આવે છે, પૈસા પણ એમાં મળે છે, હવે ખાલી ખેલાડીને પરફોર્મ કરીને ત્યાં સુધી પહોંચવાનું છે. શું તમને લાગે છે કેવું ભવિ એથ્લેટિક્સ આઈ એમ ટોકિંગ અબાઉટ? મનીષભાઈ. યસ યસ એથ્લેટિક્સ એક હેલો હા, કન્ટિન્યુ હેલો જી કન્ટિન્યુ. એથ્લેટિક્સ છે ઓલ સ્પોર્ટ્સ મધર ગેમ તરીકે ઓળખવામાં આવે છે. વેરી ટ્રુ. કે એથ્લેટિક્સ છે રમતોની માતા તરીકે ઓળખાય છે. અને એથ્લેટિક્સમાં હાલમાં સૌથી વધારે સ્કિલ દરેક રમતોને રિલેટેડ જોવા મળતી હોય છે. એથ્લેટિક્સમાં ગુજરાતનું, ખાસ તો ઇન્ડિયાની વાત કરીએ છીએ આપણે, ઓલિમ્પિક લેવલની વાત કરીએ છીએ, પરંતુ હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેવક તરીકે હું આપને ગુજરાતની અત્યારે હાલના જે એથ્લેટ્સ છે, મુરલી ગાવિત છે, જે ઓલિમ્પિક લેવલના પરફોર્મન્સ માટે અત્યારે ક્વોલિફાઈડ છે. પછી બાબુભાઈ પણુચા વોકર, એ પણ ઓલિમ્પિક બી ક્વોલિફાઈડ સમથિંગ 2009-10માં થયેલા હતા. 10 વર્ષ પહેલા એમણે પણ બી ક્વોલિફાઈંગ ઓલિમ્પિક કરેલું હતું. અત્યારે આપણી સરિતા ગાયકવાડ છે. આવા ઘણા બધા સ્ટાર છે કે જે ઓલિમ્પિક લેવલનું પરફોર્મન્સ હાલમાં આપી રહ્યા છે. અને ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વિવિધ યોજનાઓ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈ અને કોચિંગ સુધીની જે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જે કાંઈ અત્યારે આપણું હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદમાં તૈયાર થઈ ગયું છે. અને જે કંઈ ગુજરાત સરકારની શોર્ટલી હું તમને બતાવી દઈશ કે પહેલેથી YT PT યાને કે યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન થી લઈ અને લાસ્ટ શક્તિદૂત યોજના કે જે 5 થી 25 લાખ રૂપિયા પર યર ખેલાડીને ફોરેનમાં ટ્રેનિંગ કરવા માટે જે પેકેજ આપે છે પરફોર્મન્સ પ્રમાણે, તો એનાથી હું નથી માનતો કે હવે ઓલિમ્પિક મેડલ આપણાથી બહુ દૂર હોય. અને મેક્સિમમ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સ નહીં પણ દરેક રમતોમાં આપણે ઓલિમ્પિક લેવલની સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં હવે ગુજરાતનું સ્પોર્ટ્સ બહુ દૂર નથી. વેરી ટ્રુ. હવે ધારો કે આપણે ગુજરાતની વાત તમે કરી છે, તો હું ગુજરાતની વાત થોડીક પૂછવા માંગીશ કે કયા એવા પોકેટ્સ છે ગુજરાતના કે જ્યાંથી આપણને એથ્લેટિક્સના ખેલાડીઓ વધુ સારા મળી શકે? આમ તો ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટના બધા ચર્ચાવાળા નામો છે, બેડમિન્ટન છે, ટેનિસ છે, ટેબલ ટેનિસ છે, બધામાં છે. પર્ટિક્યુલરલી એથ્લેટિક્સ, કારણ કે એથ્લેટિક્સ બહુ સ્પેશિયલ છે. હું તમને એટલે માટે, કારણ કે વન ઓફ માય વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, એટલે ખાસ પૂછું છું કયા એવા ગુજરાતના પોકેટ છે કે જ્યાં આપણને એથ્લેટિક્સને લગતા સારા ખેલાડીઓ? હમણાં મુરલી ગાવિત સાથે વાત કરી તો એ કહે છે કે બસ સાહેબ હું તો સવારમાં ઉઠું છું અને દોડવા જ માંડું છું. એટલે એવા કમિટેડ છોકરાઓ તમને જોઈતા હોય અથવા તો કારણ કે આ એક એથ્લેટિક્સ વસ્તુ એવી છે કે જેમાં તમારે કમિટેડ માણસ, કારણ કે ફિઝિકલ તમારે પરિશ્રમ જ કરવાનો છે. એવા તમને ક્યાંથી, તમને કયા પોકેટમાંથી મળે છે ગુજરાતના, મનીષભાઈ? યસ, એથ્લેટિક્સ એક એવી રમત છે કે જેમાં ખૂબ જ હાર્ડવર્ક અને શોર્ટલી બહુ જ મહેનત માગી લેતી રમત છે.
અને વધારે પડતા મેક્સિમમ જે બેકવર્ડ એરિયા છે, યાની કે પછાત વિસ્તારો છે, જેટલા રૂરલ એરિયા છે, આમાંથી એથ્લેટિક્સ રમતમાં ખાસ કરીને ટેલેન્ટ છે. કેમ કે લોંગ જમ્પ છે, થ્રો છે, જેવલિન થ્રો છે, આવી ઇવેન્ટો છે, 100 મીટર સ્પ્રિન્ટ છે, આવી દેશી જે ટ્રેડિશનલ રમતો છે એ ગ્રામ્ય કક્ષાઓમાં વધારે પડતી મેળાઓમાં ને પરંપરાગત રીતે રમાતી રમતો છે. અને આના માટે છે હેરિડિટિકલ સ્ટ્રોંગ, જ્યાં પણ વારસો મળે છે, મજબૂત વારસો, એવા વિસ્તારો આપણે લઈએ તો કચ્છ ભુજથી લઈને ભાવનગર સુધી જે દરિયાઈ પટ્ટી છે, ત્યાંથી આપણે મેક્સિમમ ગુજરાતના સ્પોર્ટ્સમાં તમે જુઓ તો કચ્છ ભુજથી લઈ અને ભાવનગર સુધીનો જે સૌરાષ્ટ્ર બેલ્ટ છે, એમાંથી આપણને વધુ પડતા રનર અને થ્રોઅર જોવા મળે છે. ત્યારબાદ ડાંગ વિસ્તાર, જે મુરલી ગાવિત, સરિતા ગાયકવાડનો જે વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર, આ વિસ્તારોમાં વધારે પડતા એથ્લેટિક્સ માં ખેલાડીઓ સારા પરફોર્મન્સ જે ચાલો, મને કારણ કે મારે સરિતા સાથે જયારે વાત થઈ હતી ત્યારે એને એમ કહ્યું કે ભાઈ મને તો પહેલા આપણું જે ખેલ મહાકુંભ છે એમાં મને કોઈ સિલેક્ટ કરી અને ત્યાંથી હું આગળ વધી. તો આ ખેલ મહાકુંભ બહુ જ અગત્યનું પગથિયું બની જાય છે ખેલાડીને આગળ વધવા માટે. મનીષભાઈ, બહુ શોર્ટમાં. ખેલ મહાકુંભ લગભગ 2010 થી આપણે ગુજરાત સરકાર દ્વારા એક ઇન્ડિયાની સૌથી સારામાં સારી રમત યોજના કહી શકાય ખેલ મહાકુંભ. હવે મારે મનીષભાઈ, મને સમય થોડોક ઓછો છે, મારે રોકવા પડશે. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, કારણ કે આ વિષય એટલો ગહન છે, એટલી બધી ચર્ચા થઈ શકે એમ છે. ડોક્ટર મનીષભાઈ અને માઇકલ પોલ, આ બંને જોડાયા, થેન્ક યુ સો મચ. આપણે ડેફિનેટલી ફરી મળીશું ક્યાંક લંબાણપૂર્વક ચર્ચા કરવા માટે. મનીષભાઈ, ખાસ કરીને જે તમારું કોન્ટ્રીબ્યુશન ટુ ધ સ્પોર્ટ છે ખૂબ સારું છે, અને ખાસ કરીને હવે ગુજરાતમાંથી દરેક રમતોમાંથી ખેલાડીઓ મળે છે. આઈ થિંક ક્રેડિટ ગોઝ ટુ યોર પીપલ, યુ આર પુટિંગ ઇન યોર બેસ્ટ એફર્ટ્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દોસ્તો, ક્યાંક ને ક્યાંક નેશનલ સ્પોર્ટ્સ ડે એક એવો દિવસ કે જે દરેક ખેલાડી યાદ કરતો હોય છે કે આ દિવસે મને મેડલ્સ મળશે અથવા તો રમતગમતનો સિલસિલો જોવા મળશે. પણ આજે રમતગમત માત્ર ઘરમાં રહી છે, ઇનામ વિતરણ પણ વર્ચ્યુઅલ થયું છે. એટલે ડેફિનેટલી આપણે એમ કહી શકીએ કે આ વર્ષે એટલી જબરજસ્ત મજા નથી આવી, પણ ક્યાંક ને ક્યાંક નેશનલ સ્પોર્ટ્સ ડે ઇઝ ગોઈંગ ટુ રિમેન. થેન્ક યુ.